નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટર સાથે છેડતી મામલે ભાજપ નેતાએ ખેલાડીઓનો જ વાંક કાઢ્યો, કહ્યું કે સૂચના વિના બહાર ન જવાય। અમદાવાદમાં મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો। ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ જાહેર। દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઇમરજન્સી લેવલને પાર। રાજ્ય સરકારના પ્રદૂષણ નિયંત્રણના દાવા પોકળ। AQI 430 નોંધાયો। પાકિસ્તાન સરહદે ભારતનું ઓપરેશન ત્રિશુળ કરાયું જાહેર અને રફાલ ટેન્કો અને જહાજો તૈનાત કરાયા। ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ગ્રીન ટેક્સ અને ગ્રીન ટેક્સથી પર્યટન રાજ્યને વર્ષે ₹100 થી ₹150 કરોડ રૂપિયાની થશે આવક। રેર અર્થ માટે પ્રમુખ ટ્રમ્પના દક્ષિણ એશિયાના 4 દેશો સાથે કરાર। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 5 દિવસના એશિયાના પ્રવાસે। ટ્રમ્પના ટેરિફ છતાં ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે। વર્લ્ડ બેંક, ડેલોઇટ અને પછી હવે IMFને પણ ભારત પર છે વિશ્વાસ। ચમોલીમાં ઓક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજ્યું અને તાપમાન માઇનસ અને ઉત્તરાખંડમાં ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી। રશિયાએ વિશ્વની સૌથી ખતરનાક મિસાઇલનું પરીક્ષણ કર્યું। પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ મિસાઇલે નાટોની ઊંઘ ઉડાડી। રશિયાએ યુક્રેનની સાથે અમેરિકાનું ટેન્શન વધાર્યું। અદ્રશ્ય ન્યુક્લિયર મિસાઇલનું પરીક્ષણ કરીને સૌને હચમચાવી દીધા। ભૂકંપના ઝટકાથી 4 દેશો હલી ઉઠ્યા અને પેસિફિકના કોરલ સમુદ્રમાં 6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો। હું હજી થાકી નથી, કમલા હેરિસે 2028ની અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણીમાં ઊભા રહેવાનો આપ્યો સંકેત। જો શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો અફઘાનિસ્તાન સાથે ખુલ્લું યુદ્ધ થઈ જશે। પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની ખુલ્લી ધમકી। મારો સમય બગાડવા નથી માંગતો। યુક્રેન અંગે પુતિન સાથે મંત્રણા કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ના છે। મહાગઠબંધનના સત્તામાં આવશે તો વક્ફ કાયદો કચરાપેટીમાં ફેંકી દઈશું, મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાં બોલ્યા તેજસ્વી યાદવ। અમેરિકા ચીન પર લાગેલો 100% ટેરિફ હવે હટાવાશે। સ્કોટ બેસન્ટે કહ્યું કે બંને દેશો વચ્ચે છે સહમતિ। છત્તીસગઢના કાંકેરમાં 21 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ। AK-47 રાઇફલના સહિત હથિયારો પણ કર્યા છે સરેન્ડર। દક્ષિણ ચીન સાગરમાં રહસ્યમય દુર્ઘટના બની। અડધો જ કલાકમાં અમેરિકાનું ફાઇટર જેટ અને હેલિકોપ્ટર થયું ક્રેશ। ચિંતાજનક સ્થિતિ સામે આવી। ગુજરાતમાં 21% બાળકો પ્રી ડાયાબેટિક અને દેશની સરેરાશ કરતા બમણું પ્રમાણ આવ્યું સામે। રાજ્યમાં હાઈકોર્ટ, સચિવાલય, વિધાનસભા સહિત જે પણ ઇમારત ભવનો બન્યા છે તેના પાયામાં દાહોદના લોકોનો પરસેવો છે। ચૈતર વસાવાએ આપ્યું નિવેદન। મેથા ચક્રવાત અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય। ગુજરાતમાં વરસાદી વાતાવરણ, અનેક વિસ્તારોમાં વરસાદ મચાવશે તબાહી। વાતાવરણમાં પલટો જોવા મળ્યો। 30 ઓક્ટોબર સુધી પશ્ચિમ રાજ્યોમાં ભારે વરસાદનું IMDનું એલર્ટ કરાયું જાહેર। રાજ્યમાં સરકારની અમદાવાદની નવા વર્ષની ભેટ અપાય। નર્મદા કેનાલમાંથી વધુ 1000 MLD પાણી મળશે। ગુજરાતમાં મોટી આફત આવી। અમરેલીમાં 24 કલાકમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબક્યો। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ જાહેર। અરબી સમુદ્રમાં સર્જાયું ડિપ્રેશન। LC3 સિગ્નલ કરાયું જાહેર। આમ આદમી પાર્ટીનું વિસાવદર વિધાનસભાનું સ્નેહ મિલન યોજાયું। 160 ધારાસભ્યને ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી સંબોધન કર્યું। બોટાદની ઘટના પછી સરકારનો સૌથી મોટો નિર્ણય લેવાયો। હવે હરાજી પછી વજનમાં કોઈ કપાત નહીં થાય અને તમામ APMCને કડક સૂચના અપાય। ભાવનગર જિલ્લાના પાલીતાણાનો શેત્રુંજી ડેમ 8મી વખત ઓવરફ્લો થયો। 20 દરવાજા ખોલવામાં આવ્યા। ગાંધીનગરના કાવા દાવા, દાદાની નવી સરકાર બનાવવામાં ઉદ્યોગપતિનો મોટો રોલ। ગુરુના અભરખા શિષ્ય પૂરા કરશે। અમરેલીથી મોટા સમાચાર સામે આવ્યા। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની જનસભા યોજાઈ। પોલીસ પર ભાજપની દલાલીનો લગાવ્યો આરોપ। ફ્લોપ થયા બાદ ગિલને થશે ટીમમાંથી બહાર અને સેમસન કરશે ઓપનિંગ। ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ T20માં થશે મોટા ફેરફાર। દેશભરમાં SIR લાગુ કરવામાં આવશે। ચૂંટણી પંચ સોમવારે કરશે જાહેરાત। પ્રથમ તબક્કામાં 10 થી 15 રાજ્યોનો સમાવેશ કરાશે। બિહારમાં ચૂંટણીમાં રીલ બન્યો મુદ્દો અને પ્રધાનમંત્રી મોદીએ થપથપાવી પોતાની પીઠ તો કોંગ્રેસ લાવી રહ્યું છે રાહુલનું જૂનું નિવેદન। બોટાદ અને દાહોદમાં ફરી જામ્યો વરસાદી માહોલ। કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા। ચીને બનાવી વિશ્વની સૌથી ફાસ્ટ બુલેટ ટ્રેન।
સ્પીડ એટલી કે તૂટી ગયા તમામ રેકોર્ડ. મોન્થા વાવાઝોડું તબાહી મચાવશે. આગામી 48 કલાક 3 રાજ્યો માટે ભારે તો સેના એલર્ટ પર 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ભાવનગર જિલ્લામાં વરસાદે છોતરા કાઢી નાખ્યા. મહુવામાં 6 અને સિંહોરમાં 5 ઇંચ ખાબકતા રસ્તાઓ નદી બન્યા અને ખેડૂતોની માઠી અસર બેસી. ભાજપના 2 ઉપદંડકને મંત્રી પદ આપતા જગ્યા ખાલી પડી. હાઈકમાન્ડ કોને જવાબદારી હવે સોંપશે તે જાણવું રહ્યું. કોંગ્રેસે બિહારના 3 વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતાર્યા, જે મહાગઠબંધનની અંદર મૈત્રીપૂર્ણ લડાઈનો અંત લાવવા માટે કરી રહ્યા છે મોટું કામ. અમરેલીમાં રાજુલામાં 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ભાવનગર જમનાદ હાઈવે પર પાણી ભરાયા. વાત સમાજની હોય ત્યાં રાજકારણ ન હોય. ગુજરાતની રાજનીતિની આ તસવીરે નવો બોધપાઠ આપ્યો. લાલુ પરિવારમાં સત્તા માટે મોટો સંઘર્ષ. તેજસ્વી યાદવ સામે ભાઈ તેજ પ્રતાપ અને બહેન રોહિણીનો પડકાર આવ્યો સામે. સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં મેઘરાજાની સટાસટી બોલાવશે. બનાસકાંઠામાં ઠાકોર સમાજનું મહાસ્નેહ મિલન યોજાયું. અલ્પેશ અને ગેનીબેન ઠાકોર સહિત ભાજપ કોંગ્રેસના દિગ્ગજો એક મંચ પર જોવા મળ્યા. ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે. ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ સામે. છત્તીસગઢ હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો. દીકરીઓની હવે પિતાની મિલકતમાં હિસ્સો નહીં મળે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પાટીદારોને રીઝવવાનો પ્રયાસ. ખોડલધામથી પ્રચારના શ્રી ગણેશ કરશે. ફરી પાછો ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો. રશિયા પાસેથી ઓઇલની આયાત ઘટાડવામાં અમેરિકાનો હાથ છે. ભારતને આપ્યો વળતો જવાબ. આચાર્ય પ્રમોદ કૃષ્ણમનો તેજસ્વી યાદવ પર મોટો હુમલો. જો તેઓ મુખ્યમંત્રી બનશે તો બિહારમાં ચરિયા કાયદો લાગુ કરશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિમયોમાં જ સૂચનોના આધારે સુધારો કરાશે. બાંગ્લાદેશના નકશા પર ભારતીય રાજ્યો દર્શાવ્યા. મોહમ્મદ યુનુસે હદ પાર કરી અને પાકના જનરલને ભેટ કરી તસવીર. ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 42% વધારો થયો. પેટ્રોલિયમને પાછળ છોડીને બીજા ક્રમનું સૌથી મોટું નિકાસ ક્ષેત્ર બનવાની શક્યતા ધરાવશે ભારત. પાકિસ્તાન અફઘાનિસ્તાન બોર્ડર પર અથડામણમાં 25 આતંકવાદીઓ થયા ઠાર તો પાકિસ્તાની સૈનિકોના થયા કરોડ મોત. બલુચિસ્તાન પર સલમાન ખાનના નિવેદનથી પાકિસ્તાનને લાગ્યા મરચા. સલમાન ખાન અભિનેતા વિરુદ્ધ FIR દાખલ થઈ. અમદાવાદના ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. 3 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા થયા મોત. શ્રેયસ અય્યરની ઈજા ગંભીર. સિડનીના હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવો પડ્યો. વાપસીમાં લાગશે લાંબો સમય. ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો. પેટ કમિન્સ પ્રથમ એશિઝ ટેસ્ટમાંથી થયો બહાર અને સ્મિથ પર્થમાં કમાન સંભાળશે. ખેડૂતોને લાગ્યો મોટો ફટકો. લાભ પાંચમ મુહૂર્તમાં મગફળીના માત્ર ₹1152 ભાવ મળ્યા તો ટેકાના ભાવ કરતા ₹300 થી 400 થયું નુકસાન. ભારત બાંગ્લાદેશ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ. હવે ભારતીય ટીમ સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના મગફળી અને સોયાબીનના પાકને નોંધપાત્ર નુકસાન થયું. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.